ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે છોકરાઓ JEE નીટના કન્સેપ્ટની વાત કરવી છે। એની અંદર આપણે ખાસ કરીને આજે ચર્ચા કરવી છે જેમિનલ ડાયહેલાઇડ અને વિસિનલ ડાયહેલાઇડ વિશે। જ્યારે કોઈ પણ બે ક્રિયાશીલ સમૂહ એક સરખા આવેલા છે, ખાસ કરીને અત્યારે આપણે વાત કરવી છે હેલોજન સમૂહ વિશે, તો એને આપણે બે ભાગમાં વહેંચી શકાય। એક આવશે જેમિનલ ડાયહેલાઇડ અને બીજું આવશે વિસિનલ ડાયહેલાઇડ। તો હવે આ જેમિનલ ડાયહેલાઇડનો મતલબ શું થાય? તો કે ભાઈ જો જેમિનલ ડાયહેલાઇડની વાત કરીએ તો આવી રીતે કે જ્યારે કોઈ બે હેલોજન ઘટક એક જ કાર્બન પર આવેલા હોય, આમને આપણે છોકરાઓ ઓળખવાનું છે જેમિનલ ડાયહેલાઇડ તરીકે। હવે આપણે એનું એક ઉદાહરણ લઈએ એટલે આપણને વધારે સમજાય કે અહીંયા કેવા શું માગે છે। જો તો આપણે આવી રીતે સમજાવશું, CH3CH Cl અને Cl। તો હવે આપણે જો વાત કરીએ તો આ એક જ કાર્બન ઉપર બંને હેલોજન પરમાણુ આવેલા છે, એક સરખા આવેલા છે, એટલે આને બોલવાનું છે જેમિનલ ડાયહેલાઇડ। આ ઉદાહરણની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આવા ઉદાહરણ ખાસ કરીને MCQમાં પૂછાય છે અને એમના સામાન્ય નામ સાથે। હવે હું આ ઉદાહરણની વાત કરું તો આમના માટે આપણે જેમિનલ ડાયહેલાઇડ માટે જો સામાન્ય નામ લખવું હોય તો કઈ રીતે લખશું? તો અહીંયા આપણે લખશું આલ્કાઇલિડીન હેલાઇડ। જો આમનું સામાન્ય નામ છે ને એ અગત્યનું છે। IUPAC નામ આપણને બધાને આવડવાનું છે 1,1-ડાયક્લોરોઇથેન, પણ એનું જે સામાન્ય નામ છે એ આલ્કાઇલિડીન હેલાઇડ તરીકે ઓળખાય। તો હવે હું બે કાર્બન અને ક્લોરીનની સાપેક્ષમાં જો લખવા જાઉં તો આમનું સામાન્ય નામ શું થવાનું છે? તો આમનું સામાન્ય નામ થશે ઇથાઇલિડીન ક્લોરાઇડ। આમની જો વાત કરીએ તો આમને ઓળખવામાં આવે છે આવી રીતે, આલ્કાઇલિડીન ઇથાઇલિડીન ક્લોરાઇડ। રેડી છે? ચાલો, હવે જો આપણે વિસિનલ ડાયહેલાઇડની વાત કરીએ છોકરાઓ, તો એને આવી રીતે દર્શાવશું કે જ્યારે બે હેલોજન ઘટક સાંભળજો, એક જ કાર્બનની વાત કરીએ તો અહીંયા શબ્દ આવશે બાજુના કાર્બન પર। કયો શબ્દ આવવાનો છે? બાજુના કાર્બન પર આવેલા હોય, તો આમને આપણે હવે પછી ઓળખવાનું થશે વિસિનલ ડાયહેલાઇડ તરીકે। આમના જો છોકરા આપણે ઉદાહરણની વાત કરીએ તો આમનું ઉદાહરણ પણ એકદમ સરળ છે, CH2CH2 અને હવે અહીંયા જોવા મળશે ક્લોરીન, અહીંયા જોવા મળશે ક્લોરીન। રેડી? તો વિસિનલ ડાયહેલાઇડનો છોકરાઓ મતલબ શું થવાનો છે? બાજુના કાર્બન પર આવેલા ઘટકો। હવે આમનું સામાન્ય નામની વાત કરીએ તો આમનું સામાન્ય નામ કઈ રીતે લખવામાં આવશે? જો સાંભળજો, આમની જો આપણે વાત કરીએ તો આલ્કાઇલિન ડાયહેલાઇડ। અહીંયા છોકરાઓ ડાય શબ્દ જોવા મળે છે, આમના સામાન્ય નામમાં ડાય શબ્દ આવતો નહોતો, આલ્કાઇલિન ડાયહેલાઇડ। અને છોકરાઓ આમનું જે આપેલા બંધારણ માટે જો મારે સામાન્ય નામ લખવું હોય તો અહીંયા આપણે લખશું ઇથિલિન ડાયક્લોરાઇડ। IUPAC નામની જો આપણે વાત કરીએ છોકરાઓ તો 1,2-ડાયક્લોરોઇથેન તરીકે દર્શાવશું।
પણ હવે આની અંદર જે આની ખાસિયત છે, આ બંધારણની ખૂબિલિટી છે, એ ખૂબિલિટી JEE નીટમાં ચક્રીય પ્રણાલીમાં આપણને સવિશેષ રીતે જોવા મળશે. શેમાં જોવા મળશે છોકરાઓ? તો કે ભાઈ JEE નીટની અંદર જોવા મળશે. તો આ ચક્રીય પ્રણાલી માટે આપણે સાયક્લોબ્યુટેન અને સાયક્લોહેક્ઝેનની જો વાત કરીએ તો એના MCQ કઈ રીતે હોય એ સમજીએ. તો અહીંયા છોકરાઓ આપણે જોવા જઈએ તો આપણને બે પ્રકારની શક્યતા જોવા મળવાની છે. હવે આ કઈ બે પ્રકારની શક્યતા છે છોકરાઓ? જરાક જો. અહીંયા હું દર્શાવું છું હાઇડ્રોજન. અહીંયા આપણે છોકરાઓ હાઇડ્રોજન અને હાઇડ્રોજનની ચર્ચા કરીએ. અહીંયા હું ચર્ચા કરું છું છોકરાઓ બ્રોમિન અને બ્રોમિન. સેમ વસ્તુ આજ આપણે અહીંની જો ચર્ચા કરીએ છોકરાઓ તો આવી રીતે આ જગ્યાએ હાઇડ્રોજન જોવા મળે છે આપણને, આ જગ્યાએ હાઇડ્રોજન જોવા મળે છે. પણ હું બ્રોમિનની વાત કરું તો એક બ્રોમિન મને અહીંયા જોવા મળે છે, બીજું બ્રોમિન મને અહીંયા જોવા મળે છે. તો આ પ્રકારના જે બંધારણ છે છોકરાઓ, એમના માટે આપણે શું કહેવાનું થશે? તો કે જો અહીંયા આપણે આવી રીતે સમજાવશું, બે સરખા ઘટકો સીધા આવેલા છે, જેને સાદી ભાષામાં બોલશું સીધા સરખા. સીધા સરખાનો મતલબ થશે સીસ. આ એનું સીસ બંધારણ થશે. અને અહીંયા બે સરખા ઘટકો ત્રાંસા આવેલા છે. કેવા આવેલા છે છોકરાઓ? ત્રાંસા. જ્યારે કોઈ બંધારણ ત્રાંસા સરખા આવેલા હોય ત્યારે આને બોલવામાં આવે છે ટ્રાન્સ બંધારણ. તો અહીંયા છોકરાઓ આપણે એક વસ્તુ નોટ ડાઉન શું કરી છે? તો કે અહીંયા આપણે આ નોટ ડાઉન એ કર્યું છે કે બાજુમાં હેલોજન આવેલો છે. તો હું આ ચક્રીય પ્રણાલી માટે શેની ચર્ચા કરું છું? તો કે ભાઈ આપણે ચર્ચા કરીએ છીએ વિસિનલ ડાયહેલાઇડ વિશે. તો આજે વિસિનલ ડાયહેલાઇડની જો આપણે વાત કરીએ તો એને આવી રીતે દર્શાવી શકાય. રેડી? ચાલો. હવે આ જ વસ્તુ જો આપણે સાયક્લોહેક્ઝેનમાં જોવા જશું તો અહીંયા આપણને ત્રણ પ્રકારની શક્યતા જોવા મળશે. કઈ રીતે? તો કે જે આ જે ઊભા ઘટકો આવેલા હોય ને છોકરાઓ, આ ઊભા ઘટકો એક્સિયલ તરીકે ઓળખાશે. શેના તરીકે ઓળખાશે? એક્સિયલ તરીકે. જો હું લાલ કલરના બંધારણ દર્શાવું છું તો આ લાલ કલરના ઘટકો જે છે એ એક્સિયલ તરીકે ઓળખાશે. અને જે હું અહીંયા બ્લુ કલરના ઘટકની વાત કરું છું તો એ બ્લુ કલરના ઘટક જે રહ્યા એ બધા ઇક્વિટોરિયલ તરીકે ઓળખાશે છોકરાઓ. આ બધા જ ઘટકો શેના તરીકે ઓળખાશે? ઇક્વિટોરિયલ તરીકે. તો અહીંયા આપણે શું દર્શાવીએ છીએ? તો કે ભાઈ જે રેડ કલરના ઘટકો છે એને એક્સિયલ તરીકે દર્શાવવાનું છે, અને જે બ્લુ કલરના ઘટકો છે એને ઇક્વિટોરિયલ તરીકે દર્શાવવાનું છે. જો કઈ રીતે દર્શાવશું આપણે? ઇક્વિટોરિયલ તરીકે. તો આની અંદર જો હવે છોકરાઓ આપણે હાઇડ્રોજનની બદલે હું ક્લોરીનનું વિસ્થાપન કરી દઉં કે ફોર એક્ઝામ્પલ અહીંયા મને છોકરાઓ ક્લોરીન જોવા મળે છે, અહીંયા છોકરાઓ મને ક્લોરીન જોવા મળે છે. સેમ વસ્તુ અહીંની વાત કરીએ તો આ બ્લુ કલરના ભાગ તરીકે મને ક્લોરીન જોવા મળે છે, આ બ્લુ કલરના ભાગ તરીકે ક્લોરીન જોવા મળે છે. અને એક શક્યતા આપણે અહીંયા દર્શાવીએ છીએ, અહીંયા આ લાલ કલરના ઘટક તરીકે મને ક્લોરીન જોવા મળે છે, અને છોકરાઓ આ બ્લુ કલરના ઘટક તરીકે મને ક્લોરીન જોવા મળે છે. તો હવે આમના આપણે IUPAC નામ લખવા જઈએ તો આપણે લખવાના છીએ 1,2-ડાયક્લોરો સાયક્લોહેક્ઝેન. પણ હવે આની જો શક્યતા વિચારવા જઈએ વિસિનલ ડાયહેલાઇડની શક્યતા, તો એમાં આવશે 1 એક્સિયલ 2 એક્સિયલ. આની જો આપણે વાત કરીએ તો 1 ઇક્વિટોરિયલ 2 ઇક્વિટોરિયલ. અને આમની જો વાત કરીએ છોકરાઓ તો 1 એક્સિયલ 2 ઇક્વિટોરિયલ. તો અહીંયા આપણને જેમિનલ અને વિસિનલની વાત કરીએ તો આવી અલગ અલગ પ્રકારની શક્યતા પણ જોવા મળે છે. તો આ નાના ઝીણા કન્સેપ્ટ જે છે એ JEE નીટ માટે બહુ અગત્યના છે. અને આવા જ નાના કન્સેપ્ટ જોવા માટે જોડાયેલા રહેજો પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલ સાથે. ચાલો, થેન્ક યુ.